હા તો મિત્રો, વડોદરામાં આજે વાવાઝોડા સાથે વરસાદ આવી ગયો હતો. ઘણું બધું પડી ગયું છે, બતાવું જો. આ ઘર તો પડેલું જ હતું, પાછું એ કંઈ બતાવે. આ એક મકાન હતું, એ તો પડી ગયું છે ઘણા ટાઈમથી. પણ વરસાદમાં ઘણા બધા હોર્ડિંગ બોર્ડ ને બધું તૂટી ગયું છે. અત્યારે વરસાદ રોકાઈ ગયો એટલે અમે લોકો નીકળ્યા છે ગાડી પર. જોઈએ વાતાવરણ કેવું છે, મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ તો થઈ ગયું છે. પણ આગળ જે કંઈ હશે એ તમને બતાવ્યા અમે. જો આ નાનું ઝાડ પડી ગયું, આ લાઈટો ઝબક ઝબક થવા લાગી. જો તો અત્યારે માંડવી બાજુ અમે આવ્યા છે. અહીંયા જોઈએ રાત્રે અહીંયા વધારે બધી ફૂડની લારી હોય છે. અત્યારે જો બધા લાવી રહ્યા છે, આવે કાઢશે બધા ધીરે ધીરે. તો અહીંથી ચોરા પડી લઈ લઈએ. હો લઈ લે, ચાલ કેટલી લેવાની? શું ભાવ? ધાણા મરચાં ફુદીનાની ચટણી. લાલ લાલ મોડું પાપડી. તો અત્યારે બધી દુકાનો પાછી ખુલી ગઈ છે અહીંયા ફૂડ કોર્ટ. આ અંકલ પણ આવી ગયા ફરસાણવાળા. જો આ કોઈ ખબર છે શું ગઈ? અને સેવા કરી પડે ને, એને સેવા કરવી પડે એટલે મને તો ખાવાનું. અરે મેદી નહીં પડે એવું જાયલા ભાઈ. હમણાં કેવું વાવાઝોડું આવેલું, ફસાઈ જાય કહેવાય ને યાર. પાવભાજી આ પણ ઝાડ પડી ગયું. આ બાજુ આવ્યા હતા તો જો ખંડેરાવ માર્કેટ પણ ઝાડ પડી ગયું, પણ અંધારું છે અંદર. જો આ ઝાડમાં પડી ગયા. તો અત્યારે આ પાઉંભાજી ખાઈ રહ્યો છે ભાઈ. વાગ્યા છે 10 કમ્પ્લેટ. પાઉંભાજી પાર્સલ કરી અને ચોરા પડી. ઠંડી ખાવાનું મન મગાવે. ખાઈ લઈએ, ઠંડીમાં ખાવાનું મન થયું. હમણાં ગરમી ઉનાળો છે તો બી એ વાવાઝોડું પડે ને એટલે ઠંડી થઈ ગયું વાતાવરણને. મારી મમ્મી તો બહુ ઠંડી લાગે. ઓહ ચાલો તો જમી લઈએ.